જય માતાજી મિત્રો, એનડી મોદી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે દવા છોટવા ટ્રેક્ટર લઈને. એટલે જીગરભાઈને અહીંયાથી આપણે દવા છોટવાનું લઈ ટ્રેક્ટર અને પંપ, અને આપણે જવાનું છે. હું તમને ત્યાં બતાવું. આપણે હવે હેડ્યા છે વાટી અને ત્યાં જઈએ અને આપણે જઈએ ત્યાં હું તમને બતાવું. મિત્રો જો આપણે હવે જીગરભાઈના હોય આવી જાય જોપે. જીગરભાઈને જો ટ્રેક્ટર લઈને આવી રહ્યા છીએ, પંપ લગાડી દીધો હે. એટલે આપણે હવે ચોપો ખોલી દો એટલે ડાયરેક્ટ આવી, એટલે ડાયરેક્ટ લઈને હેડે આપણે. જો આ આવી રહ્યા ટ્રેક્ટર લઈને. એટલે આપણે હવે જવાનું છે દવા છોટવા. એટલે દવા છોટવા જઈએ ત્યારે આપણે હવે મળીએ. આપણે હવે આવી ગયા ટ્રેક્ટર લઈને હળદમાં ગોપાલપરી મંદિરે પહોંચવા આવ્યા. જો આ ચેડે જયંતિભાઈ આવી રહ્યા છે, દહીણું દળાવવા જઈએ. એટલે અમે જઈએ દવા છોટવા. હવે આપણે ગોપાલપરીના મંદિરે જઈને હું તમને કટ બતાવું ત્યાંથી. તો હવે આ વસમાં અંઢાલારી ભટકાણી હે, પાછળ જાઓ તો તમે. હવે અંઢાલારી આવી ગઈ હે. આ જુઓ તમે, હવે અંઢાલારી બેમાં બાકા જીગી થાય છે. હવે ટ્રેક્ટર પાછું જાય છે કે તો અંઢાલારી પાછી જાય છે. જો હવે છેવટે તો અંઢાલારી જ પાછી કરવી પડશે. જુઓ તમે, જો ઊંટે હવે ભોગા પાડવા મળે છે, રિવીસ જાય એમને. આ જોઈ શકો તમે, ટ્રેક્ટરથી પીવાય છે. ઊંટ નવો છે એટલા માટે ટ્રેક્ટર. અને હવે લારી બસમાં હલવાણી છે. શાંતિ કાકા લારી બસમાં હલવાઈ જઈએ. ચલો ધક્કો મારા, આગળ જો લાવશે, પાછળ જાવ તો. હવે ગોપાલપરી મંદિરે આવી ગયા. અને આ સાઈડ આપણો રસ્તો તો આ ગોપાલપરી મંદિરે. હવે આપણે જવાનું છે ડાયરેક્ટ દવા છોટવા. આપણે પીસી કાકાના બોર ઉપર. હવે આપણે આગળ જઈને મળીએ. હવે આપણે બોર પર પહોંચી ગયા દવા છોટવા માટે. હવે આપણે દવા છોટવાનું દવા કરી હું તમને બતાવું ત્યાં જઈને. આપણે આવી ગયા પાણી ભરવાનું. જો સારું ટોકું હોય છે અંદર પાણી ભરવાનું એવામાં. અને જીગરભાઈ ચેક કરે છે બધી રીતે દવા છે નું બધું. હવે પાણી ભરાય હું તમને બતાવું. આપણે હવે આ ભરી દીધું એ પાણીને. બે હવે પેલા ભાઈઓ આગળ દવા લઈને જઈ, એ દવા બનાવી અને છોટવાની છે પેલા ખેતરમાં. એટલે જઈ એટલે હું તમને ત્યાં બતાવું. બનાવવાનું ચાલુ છે. જો હવે દવા બવા બધું બનાવી દીધું છે જીગરભાઈને આપણે હવે. અને જીગરભાઈ હવે ટેસ્ટિંગનું હવે એ ચાલુ કરી દે. એટલે ઓર્ડર આલવો હોય તો આપણે કોન્ટેક નંબર 9898. જીગરભાઈ નંબર શું? 9898 845 નંબર પર ફોન કરો. જો આપણે દવા છોટવી હોય તો જૂના ડીસામાં. જૂના ડીસા બહાર તો નહીં જતા હોય, જૂના ડીસામાં હોય તો તમને દવા છોટી આપવામાં આવશે. અને જુઓ હવે ભાઈઓ પેલા જતા રહ્યા. જીગરભાઈ હવે ચાલુ કરે છે હોયથી. જુઓ હવે વળગાડી દીધું છે પંપ. હવે ચાલુ કરે એટલે હું તમને બતાવું. હવે સેલ મારી છે ટ્રેક્ટરને. એ સેલ મારીને હવે ચાલુ કરવાનું છે. એ હવે પંપ ઉપાડવાનું ચાલુ કરી દે. જુઓ થઈ ગઈ ચાલુ. ને હવે સામે તમે જુઓ એટલે તમને બતાવું. હવે ત્યાં ચાલુ થવાનું છે. જુઓ અહીંયાથી હવે પંપ ચાલુ થઈ ગયો. ત્યાં હવે ફેસર જાય. જુઓ હવે તમે હોમે આપણે ચાલુ થઈ ગયું છે દવા છોટવાનું. અને હોમે હવે આગળ દવા છોટાય જ જાય. જો તમે આ કભે પંપ ઉપાડો એના કરતાં સારું દવા છોટાઈ જાય. એટલે હવે અમે દવા છોટી રહ્યા. એટલે હવે આપણે બ્લોગનો કરીએ છીએ એન્ડ.